નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। 75 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ ફરી તેઓ લોકો માટે સતત લડત ચલાવી રહ્યા છે। પછી એ પંચમહાલના ઘોઘંબામાં જીએફએલ કંપનીમાં આદિવાસી સમાજના લોકો સાથે અત્યાચારનો મામલો હોય કે પછી આવતીકાલે તેઓ જૂના રાજ જે ધારાસભ્ય ચૈતર વસાવાના મમ્મીનું ગામ છે, એટલું જ નહીં, આ તો સાંસદ મનસુખ વસાવાનું ગામ છે ને આ ગામની જે દયનીય સ્થિતિ છે તેને લઈને તેઓ હવે આવતીકાલે સાંસદ મનસુખ વસાવાના ગઢમાં તેમના ગામમાં વિરોધ કરવા માટે પહોંચવાના છે। જી હા, ધારાસભ્ય ચૈતર વસાવાના એવા આરોપ છે કે આ જે જુનારાજ ગામ આવેલું છે ત્યાં રોડ રસ્તાની ખૂબ જ દયનીય હાલત છે। ત્યાં પ્રસૂતાનું મહિલાનો દુખાવો ઉપડે તો ત્યાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે। સામાન્ય દિવસોમાં અહીંયા રોડ રસ્તાના દયનીય હાલતના કારણે ઘણા બધા બનાવો સામે આવતા હોય છે। ત્યારે આ બાબતે તંત્રને ઢંઢોળવા માટે તેઓ એક વિશાળ રેલી પદયાત્રા કરવાના છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાવાના હોય તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે। આ બાબતમાં એક પોસ્ટર પણ ફરતો થયો છે અને આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જુનારાજ, ઉપલા જુનારાજ, વેરીસાલ, પાંચ ખાડી, કમોદિયા, દેવહાત્રા જેવા રોડ બનાવવા માટે પદયાત્રા જોડાવા માટે સૌને આમંત્રણ। આ પદયાત્રાનો સમય છે તે આવતીકાલે 6 વાગ્યાનું રાખવામાં આવ્યું છે, જેમાં જુનારાજથી શરૂ થવાની છે। આ પદયાત્રાને સવારે 10 વાગે જીતગઢ પહોંચવાની છે અને બપોરે 12 વાગે વન વિભાગ નર્મદા કચેરી ખાતે ડીસીએફને આવેદનપત્ર આપવામાં આવશે અને વિરોધ નોંધાવવામાં આવશે। આ જે રોડ રસ્તાની દયનીય હાલત છે તે મામલે જુનારાજમાં જો આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઘેરાવની પણ ચીમકી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારી છે। ત્યારે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો ને નવા જૂની વાળો હોઈ શકે છે, કેમ કે સાંસદ મનસુખ વસાવાના ગામમાં આ વિરોધ નોંધાવવાનો છે। 7 ટર્મથી સાંસદ મનસુખ વસાવા છે તે ભરૂચ અને નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પરંતુ તેમના જ ગામમાં જો રોડ રસ્તાની દયનીય હાલત હોય તો ગંભીર આરોપો છે તે સાંસદ મનસુખ વસાવા સામે ધારાસભ્ય ચૈતર વસાવા લગાવી રહ્યા છે। ત્યારે આવતીકાલે જોઈએ કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ધારાસભ્ય ચૈતર વસાવાને મંજૂરી મળે છે કે પોલીસ તેમની અટકાયત કરી લે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।